અમરનાથજી મહારાજે ભજન બોલ્યા હતા કે ભાત લેજો શંગાર મોજા બેડીના ભાત લેજો શંગાર સરગ મન ચીરે હાથ વાણિયા. એટલે આપણે આજે કયો ભાતો લઈ જવાનો કે કોઈ ગરીબ માણસનો રોટલો ખવડાયેલો હોય છે ને તો એ આપણે આગળ આવશે. હગાવાના તો ઢીલા ત્યાં આવો તો શીરો બનાવીને ખવડાય નથી. તો કોઈ ભૂખ્યો માણસ એના રોટલો ખવડાયેલો હોય ને તો એ આગળ આવે. કદે દાખલા પડ્યા. કારણ કે રાજા કરણ હતો એ હવાસે રોનાનું દાન કરતો હતો. પછી ત્યાં એક ભૂખ્યો માણસ આવ્યો. ત્યારે એને કીધું કે મને ભૂખ લાગી એટલે હું તો ખાલી હોનાનું દાન કરું છું કે. પણ પાંડવોને યજ્ઞ થયો અહીંયા આગળ કરી કે હામાં યજ્ઞ થાય છે અહીંયા જમવાનું છે કહેતા તો નહીં જમવાનું આપશે. ત્યારે એ જમવાનું આપ્યું અને એને ખાધું. અને ભાઈ રાજા કરણ યુદ્ધની અંદર મરણ હોય એટલે ભાઈ વાંગ્યો એટલે એને ભૂખ્યું છે એટલે કે હોનું આવું હોનું જે દાન કરી છે હોનું બધું કે હોનું ખવાય નહીં. તો કે જે કોઈને આંગળી કરી હોય ને આંગળી મોઢામાં મેળતો આમીનો ઓટકાર આવી જાય. તે ઓટકાર આવ્યો એટલે પછી એને કીધું કે હવે મને એક વખત મનુષ્ય અવતાર આપો. ત્યારે મનુષ્ય અવતાર આપ્યો. બેડખાની અંદર શેઠ સગાડ વાણિયાના ઘેર. ત્યારે એને નિયમ લીધો કે કોઈ પણ અતિથિ આવે એને જમાડી અને જમવું તે સિવાય જમવું નહીં. આવો નિયમ લીધો એટલે પેલા બધા તપસ્યાઓ ઘણી કરતા ને એટલે ભગવાનને બીક હતી. એમાં ઇન્દ્ર રાજાને તો ઘણી બીક હતી કે આ બહુ તપસ્યા કરશે તો મારું દર્શન પડાવી દે. એટલે એ વખતે એની પરીક્ષા કરવા આવતા. ત્યારે નારદજીએ ભગવતી થઈ નીકળ્યા. એટલે આ બધું જોયું એટલે પછી વાં જઈ અને લક્ષ્મીજીને બેઠા થઈને કીધું કે કાઠિયાવાડની અંદર કોઈ બધી ભૂલો પડે ભગવાન એક દી થા મારો મહેમાન તને સ્વર્ગ પુરાવું સાંભળા. તો લક્ષ્મીજીને થોડો અહંકાર આવી ગયો એટલે ભગવાનને કીધું કે તમે આ મનુષ્ય દેશની અંદર એવા માણસો કોણ હતી તમને આ તમારું સ્વર્ગાપુરી એ ભૂલાઈ જાય એવું. તો કહેવાય કે મારે જવું પડશે અહીંયા. એટલે બહેનોની હઠ બહુ હોય. રાજહઠ, બાળહઠ, સ્ત્રી હઠ અને જોગી હઠ. આ ચાર હઠો કોઈનાથી પૂરી થાય નહીં. એટલે અમને હઠ લીધી એટલે અમને ભગવાને વિચાર કર્યો કે હવે જવું તો જો ગમે એ કરીને વળો. એટલે પછી ઇન્દ્ર રાજાને કીધું કે તમે વરસાદ વરસાવો. એટલે 7 દિવસના વરસાદ વરસી ગયા. કેટલા દિવસના? 7 દિવસના એમના પા થઈ ગયા. 7 દિવસના પા થયા એટલે પછી 7મા દિવસે થોડો વરસાદ ધીમો પડ્યો એટલે શેઠ
બહાર નીકળ્યા એટલે કે કોઈ અતિથિ હોય નહીં ને હું બોલાવી લાવું. ત્યારે અતિથિ ભૂતવા નીકળ્યા એટલે મારા પૂજાજી એવા એક ભગત હતા એ શેઠને કહે છે ક્યાં જ આવશો કે એક અતિથિ ક્યાંય હોય તો ગોતવા જવું છે. તો કે એક ઝાડની નીચે એક સાધુ બેઠા છે. ટેકરી છે ને ટેકરી માથે ઝાડ છે, ઝાડના નીચે બેઠા. તો કે તમે અહીંયા જાઓ. તો ભગવાન બેઠા હતા એટલે એમના શરીરે બધું રગડ પટ નીકળેલું હતું અને આ રીતે બેસી ગયા. ત્યારે શેઠીએ પક્યા તો કે ભગવાન મારે અહીં જમવાના આવો. તો કે આ મારાથી હલાયું નથી, ચલાયું નથી અને હું કઈ રીતે આવું કે. તો કે અમે તમને લઈ જઈશું. ત્યારે ઘેર આવ્યા અને ચંગાવતીને કીધું એટલે ચંગાવતી એક ટોપલો તૈયાર કર્યો. ટોપલામાં રૂ મૂક્યું અને રૂ લઈ અને ટોપલો પાડી ગયા એટલે અહીંયા જઈને ભગવાનને બેહાડ્યા. જ્યારે જ્યારે જેનું ભજન પાકું થાય ને ત્યારે ભગવાન ગમે અહીંયા મળી જાય, ગમે એ રૂપની અંદર. એટલે અમને ત્યાં જઈએ ને ભાઈ ઉપાડીએ ને ટોપલામાં બેહાડે આવીને એટલે થોડું ડગમગ થાય ને કે વાણિયા કે તું મને મારી નાખવા લીધો કે મારે હવે શરીર બધું દુખશે. એમ કરી ઘેર લાવી નવરાઈ ધોરાઈ અને 32 ભાતના ભોજન જમાડી બનાવી અને જમવા ઉઠાડ્યા. તો કે આ ભોજન અમે ના જમીએ કે અમે અઘોરી છીએ કે અમારે મોત જોઈએ. ત્યારે વાણિયાનો દીકરો જો મોંસનું નામ સાંભળે એટલે એને કેમ થઈ જાય? એના શેઠ ખાટકી વાળા બાજુ જતા હતા એટલે અમુક સમાજ છે ને, સમાજ બીજાના આગળ ના જવા દે. એટલે વાણિયાને જતા જોયું બીજા વાણીએ એની સમાધિને ભેગી કરી કે શેઠ ખાટકી વાળા તરફ ગયા હતા. ખાટકી વાળા તરફ ગયા એટલે વાણિયાની સમાધિને ભેગી રસ્તે વચ્ચે બેઠી હતી અને શેઠ નીકળ્યા માઉસ લઈને ડબ્બાની અંદર. એટલે વાણીએ બધાને ઊભા રાખ્યા. ઊભા રાખી અને પૂછ્યું કે આમાં શું છે? કે આમાં ફૂલ છે. એટલે ભગવાન હે ને કોઈ ભજન કરે ને એની લાજ જવા નહીં દેતો. એટલે અમારે રમેશભાઈ ભજન બોલે હરીને ભજતા હજુ કોઈની લાજ જઈ નથી. એટલે કોઈ લાજ જવા દેતો નથી, એનું કાર્ય એ કરી નાખે. ત્યારે ડબ્બામાં જોયું એટલે ફૂલ દેખાડે એટલે ઓલા વાણિયાને કીધું ખોટું બોલ્યો કે ઘેર લઈ જઈએ અને બનાવી અને તૈયાર કરી કે ભગવાન જમી લો. તો કે આ પશુનું મોત તો અમે ના ખાઈએ, અમારા માણસનું મોત જોઈએ. હવે માણસનું નામ સાંભળ્યું અને વાણિયો ગભરી ગયો એટલે ચંગાવતીએ કીધું કે ગભરાવશો શું કરવા? કે આપણો છોકરો હે કે નહીં. ત્યારે કેલીઓ ભણવા ગયેલો હતો. શેઠ કહેવા જતા હતા તે પહેલા ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈ અને ન્યાસમાં પગી ગયા. बाज के लिया बने यादो अतीत दूतारो दूती जाते साधन भी पासावो जाते हे दूतारो दूती जाते साधन भी पासावो जाते. गुरुजी महाराज मावतर मेरा के बदाए
નવ મહિના જેને ધર્મા રાખ્યો ભગતી મારે બીજને ખાતે ભલે મસ્ત ગદાય સાધો માટે હે ભગતી મારે બીજને ખાતે ભલે મસ્ત ગદાય સાધો માટે મેરુ ધરી ગો બોલવા લાગ્યો મેરુ ધરી ગો બોલવા લાગ્યો યાતા જને આધાર મેરા મનમાં જન્મ કે રહ્યો સપના દુકે હે મેરા મનમાં જન્મ કે રહ્યો સપના દુકે प्यारे बड़ा भगवान मेरा मन माजा नमोगे के दयो दर्शना चूके आ डोर नो दीकरो के भागो तो मारी भूमिका लागे धोने के जीवे नहीं बार मेरू शरीर को डोलवा लाग्यो आकाश ने आधार के भगवान હવે હું ઘેર જ જવાનો ઘેર જતો અને સ્ટેટ હામા મળ્યા એટલે ઘેર આવીને એની માએ કહેવા માંડી લઈને માને કીધું કે મા બધી મને ખબર છે તમારે શું કરવાનું છે એ બધી મને ખબર છે એટલે જે કામ કરવાનું હોય ને એ તમે જલ્દી કરી નાખો ત્યારે શેઠે કીધું કે ભાઈ આ દીકરાને મારે કોણ એટલે ચંગાવતી કે હું કામ કરે કે તમારે નથી કરવું હાથમાં ખડક લઈ અને માથું ઉતારી અને શીખમ મૂકી દીધું અને પછી રસોઈ બનાવી ત્યારે જમવાનું કીધું એટલે કે આ છે ને મળ મૂળધર અમે ના જમીએ કે આ શીખું મસ્ત ને ખાંડણીયામાં ખાંડો નવા કપડાં પહેરો અને આંખમાં પણ આંસુ આપવું ના જોઈએ અને કાજલ વાંધો જો આંખમાં આંસુ આવ્યું ને તો હું જમવા નહીં રહું તું મને જમાડી જ નહીં ત્યારે ખાંડણીયામાં મસ્તક મેળ્યું છે નવા કપડા પહેરે છે અને મસ્ત ખાંડે ડમકી છે મારો છે કરાયેલ ઘોર કુંવર કેલૈયા રે કુંવર સમાધને સ્વર્ગે પીરું પરાવિમાન કુંવર કેલૈયા રે કુંવર સમાધને અનબેરી મુએ ને સજાય પણ બાળા પણ મજન માવતર મરે એ ચારે વિસવાય કુંવર કેલૈયા રે કુંવર સમાધને કેલૈયા રે કુંવર સમાધને એની કણવી હજરી બળી
અને શીતળ એની સાંજ અને જાજી જોડી સુદાન પણ અતિતાના મગન આવ્યા સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર કેલૈયા રે અનભેદી બુંડોઈ પડતેથી જોજી બુંડાયન દંપતી હે અમે મુરે ના પામીએ એજીને તો મારે ખંડણીમાં ખાડી અને જ્યારે જમવાનું કીધું એટલે કે ભગવાન હવે જમી લો કે તો જમવા બેઠા એટલે કે હવે તમારે એકાદો છોકરો હોય તો મારી જોડે જમવા લાવો કે તો કે ભગવાન એકાદો દે તમને અર્પણ કરી દીધો હકે તો કે અમે વાંજિયાનું જમતા નથી વાંજિયાનું કે અમે જમતા નથી કે તો શેઠને કીધું કે તું મને જમાડી નહીં એક શેઠ પછી ચંગાવતીએ કીધું કે શેઠ ધીમે તમે એક બાજુ બેસી જાઓ કે હું બાબાને જમાડ્યા વગર તો મૂકે જ નહીં કે તમે હવે એક બાજુ બેસી જાઓ કે તો અગાણુજી કે ભગવાન કહેતા હતા પણ હવે કે આ બાબાના જમાડ્યા સિવાય ચંગાવતી કે હું નહીં જવાનું કે ચંગાવતીએ છૂટા કેસ મૂકી દીધા હાથમાં કટાર લીધું અને કે મારા પેટની અંદર 6 માસનું બાળક છે અને કાઢી અને તમારા જોડે હાડવું તમને જમાડ્યા વગર મોકલવા નથી ત્યારે કટાર મારવા ગઈ અને ભગવાને અખિલ